હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે વૃશ્ચિક રાશિના તમામ જાતકો માટે વર્ષ 2025નો જુલાઈ મહિનો કેવો રહેશે તેના વિશે ચર્ચા કરી હતી। હવે આજના વિડીયોમાં આપણે અગ્નિ તત્વની અને ગુરુદેવના કારકત્વની બીજી એક રાશિ કે જે છે ધનુ રાશિ, તે રાશિના જાતકો માટે વર્ષ 2025નો જુલાઈ મહિનો શું લઈને આવેલો છે તેના વિશે ચર્ચા કરશું। વિડીયોના અંત સુધી જરૂરથી બને રહેજો, કારણ કે ઘણી સારી માહિતી તમને મળવા જઈ રહી છે આ પ્લેટફોર્મ પર। અને સાથે સાથે તમારે શું ઉપાય કરવાના છે, દેશમાં છો કે વિદેશમાં છો, તમામ લોકો માટે ઉપાય પણ હું લઈને આવ્યો છું જે તમને ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે। તો આ વિડીયોમાં આપણે આગળ વાત કરીએ તો તમારી સ્ક્રીન ઉપર ધનુ લગ્નની કુંડળી એટલે કે ધનુચંદ્ર રાશિની કુંડળી દેખાઈ રહી છે। હવે જો ગ્રહોની સંરચના વિશે આપણે વાત કરીએ તો ધનુ રાશિના તમામ જાતકો મહિનાની શરૂઆતથી જ એટલે કે 1 જુલાઈ 2025થી જ તમારી જન્મપત્રિકાના ત્રીજા સ્થાનમાં રાહુદેવ વિરાજમાન હશે, ત્યારબાદ ચતુર્થ સ્થાનમાં શનિ દેવતા, છઠ્ઠા સ્થાનમાં શુક્ર દેવતા છે, સૂર્ય અને ગુરુની યુતિ 7th હાઉસમાં થઈ રહી છે, અષ્ટમ સ્થાનમાં બુધ દેવતા વિરાજમાન છે, ત્યારબાદ મંગળ અને કેતુની પાપ યુતિ 9મા સ્થાનમાં થઈ રહી છે। આ પ્રમાણે ગ્રહોની સંરચના થઈ રહી છે। સાથે જ આપણે આગળ વાત કરીએ તો આ મહિનામાં કયા તેવા 3 મહત્વના રાશિ પરિવર્તન થવાના છે કે જે આજના રાશિ પરિવર્તનમાં કંઈક ચેન્જ તમને આપી શકે છે। તો તેના વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં 16 જુલાઈના રોજ સૂર્ય દેવતા કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે, એટલે કે સૂર્ય દેવતા સપ્તમ સ્થાનમાંથી અષ્ટમ સ્થાનમાં ચલાયમાન થઈ જશે 16 જુલાઈ દ્વારા। ત્યારબાદ 26 જુલાઈથી શુક્ર દેવતા મિથુન રાશિમાં જઈ રહ્યા છે। શુક્ર દેવતા કે જે છઠ્ઠા સ્થાનમાં છે તે ગોચર કરીને સપ્તમ સ્થાનમાં આવી જશે। ત્યારબાદ 28 જુલાઈ એટલે કે મહિનાના અંતે મંગળ કેતુની પાપ યુતિનો અંત થશે અને મંગળ દેવતા તમારા ભાગ્ય ભુવનમાંથી પાપ યુતિનો અંત કરીને તે તમારા કર્મમાં આવવાના છે। તો આ પ્રમાણે ગ્રહોની સંરચના જુલાઈ 2025માં થવા જઈ રહી છે। હવે આ ગ્રહોની સંરચનાને સમજાવશે કોણ તે હું જ તો તમને સમજાવીશ, તેથી વિડીયોના અંત સુધી બને રહેજો। પરંતુ આ ચેનલ પર તમે આજે જ આવ્યા છો અને વિડીયો પર તમે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો મિત્રો, આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલને તમારે અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવું જોઈએ, કારણ કે જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, એસ્ટ્રોલોજી તેમજ સ્પિરિચ્યુઅલ સાયન્સને લગતા અને તેમજ પ્રેડિક્શનને લગતા ઘણા બધા વિડીયો તમે દેખાઈ રહ્યા છે। હજારોની સંખ્યામાં લોકો આ વિડીયો અને માહિતી લઈ રહ્યા છે, તો તમારે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરીને ઓલ ટેપ પર ક્લિક કરી દેવું જોઈએ, જેના કારણે કંઈ પણ હું તમને માહિતી આપતો રહું તેની નોટિફિકેશન તમને અગાઉથી જ મળતી રહે। તો આજના આપણે ટોપિક પર ફરીથી આવીએ તો ધનુ રાશિના તમામ જાતકો, શરૂઆત કરીએ આપણે તમારા સ્વાસ્થ્યથી। તમારા સ્વાસ્થ્યના માલિક એટલે કે તમારા લગ્ન સ્થાનના ફર્સ્ટ હાઉસના માલિક થઈ રહ્યા છે ગુરુદેવતા। ગુરુદેવતા ક્યાં વિરાજમાન છે? ગુરુદેવતા વિરાજમાન છે તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં। હવે સપ્તમ સ્થાનથી ગુરુદેવતા સીધી દ્રષ્ટિ તમારા સ્વાસ્થ્ય પર તમારા ઉપર કરી રહી છે, જેના કારણે સૂર્ય અને ગુરુની યુતિ છે। સૂર્ય દેવતા તો આરોગ્યના કારક જ ગણવામાં આવે છે। 16 જુલાઈ સુધી સૂર્યદેવ તેમના સાથે રહેશે। તો સ્વાસ્થ્ય બાબતે, માન સન્માન બાબતે, પદ પ્રતિષ્ઠા બાબતે જો વાત કરીએ તો ધનુ રાશિના તમામ જાતકો એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ભ, ધ અને ફ આ 3 મૂળાક્ષર પરથી થયું છે તે તમામ જાતકો આ મહિનાને 2 પાર્ટમાં ડિવાઈડ કરવું જરૂરી છે, 1 થી 16 જુલાઈ અને 16 જુલાઈથી 31 જુલાઈ। 1 થી 16 જુલાઈ સુધી તમારા સ્વાસ્થ્ય બાબતે જે કંઈ પણ તકલીફ હતી તેનો અંત આવી શકે છે। સ્વાસ્થ્ય તમારું ખૂબ સારું રહી શકે છે। તમારા જોબમાં કે દરેક જગ્યા પર તમને માન સન્માનમાં પણ વધારો થશે। તે કયા પ્રમાણે કહી રહ્યો છું? સૂર્ય દેવતા તેમની સાથે છે। સૂર્ય અને ગુરુની યુતિને જીવ આત્માની યુતિ કહે છે, એટલે કે તમે જોશો કે તમે જે વ્યક્તિ હતા તેનાથી તમે 1 થી 16 જુલાઈમાં 2x વર્ઝન તમારું થઈ રહ્યા છો, તમારું ડબલ વર્ઝન થઈ રહ્યા છો। લોકોને પણ થઈ શકે છે કે આ વ્યક્તિ આટલું બધું કામ કરી શકે છે, તે પ્રમાણે થઈ શકે છે। તેથી આ તકનો તમારે લાભ ઉઠાવી લેવો જોઈએ। 1 થી 16 જુલાઈ તમારા માટે બેસ્ટ છે, સ્વાસ્થ્ય માટે તો સારું થઈ રહ્યું છે। હવે આપણે આગળ વાત કરીએ તો ધનુ રાશિના તમામ જાતકો 1 થી 16 જુલાઈ માટે સ્વાસ્થ્ય તમારું ખૂબ સારું રહેશે, પરંતુ જ્યારે 16 જુલાઈના રોજ સૂર્ય દેવતા અષ્ટમ સ્થાનમાં આવશે અને 18 જુલાઈના રોજ જ્યારે બુધ દેવને વક્રી કરશે, એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો 16 જુલાઈ બાદ તમારું સ્વાસ્થ્ય ક્યાંક ને ક્યાંક તકલીફ કરી રહ્યું છે। તમને અચાનક જ હેડેક થઈ શકે છે, આંખોનો દુખાવો થઈ શકે છે, ખભાનો દુખાવો થઈ શકે છે, એટલે કે તમારી બોડીમાં કંઈક તકલીફ ચાલી રહી છે તે પ્રમાણેનું તમને જણાઈ શકે છે। તેથી 1 થી 16 જુલાઈ તેટલું પણ વધારે બહારનું જંક ફૂડ ન ખાવું જોઈએ કે જેના કારણે જ્યારે સૂર્ય દેવતા તમારા અષ્ટમ સ્થાનમાં આવે અને સેકન્ડ
કે જે તમારું આહારનું પણ છે તેના પર દ્રષ્ટિ કરે તો તે તકલીફ ના કરે, કે સૂર્ય દેવતા જાણી જશે કે હા 1 થી 16 જુલાઈમાં તમે ખૂબ બહારનું ખાવાનું ખાયું છે, હવે તમારે થોડુંક તે પે આઉટ પણ કરવું પડશે. તેથી 1 થી 16 જુલાઈમાં ડાયટ પર ધ્યાન રાખવાનું છે. તો 16 થી 31 જુલાઈ તમારા સારા રહેશે. આ તમને પ્રેક્ટિકલ જ્ઞાન આપી રહ્યો છું. આગળ આપણે વાત કરીએ તો બુધ દેવતા તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં છે. બુધ દેવતા વાણીના કારક છે. વાણી શા માટે હું આવ્યો? કારણ કે સેકન્ડ હાઉસ જે છે તેમાં શનિદેવની રાશિ આવી રહી છે અને શનિદેવ જે છે તે તમારી જન્મપત્રિકાના ચોથા સ્થાનમાં છે, ફેમિલીના સ્થાનમાં છે અને માતાના સ્થાનમાં પણ છે. બુધ દેવતા અષ્ટમ સ્થાનમાં છે, મંગળ અને કેતુ ભાગ્યભવનમાં છે. હવે આ ચાર ગ્રહો તમને એક સાથે શું કહેવા માંગે છે? આ ચારે ગ્રહો તેમને કહેવા માંગે છે કે આ મહિનામાં તમારી વાણીનો વ્યય કરતાં બચવાનું છે. અષ્ટમ સ્થાન કે જે આકસ્મિકતાનું સ્થાન છે. અચાનક જ તમારા મોઢામાંથી કોઈક મીટિંગમાં કે કોઈ પણ સભામાં કે કોઈ પણ વ્યક્તિને એવા શબ્દો બોલાઈ જાય કે જે ખૂબ વધારે ઊંડો ઘા કરી શકે છે. તમારે વિચારવાનું છે કે તમે ક્યાં ઊભા છો, કોના સામે ઊભા છો. આ બોલીશ તો કંઈક તકલીફ તો નહીં થાય ને? બીજાને તકલીફ છોડો, પોતાના પર તો વળીને યુટર્ન કરીને નહીં આવે ને, તે વાતનું ધ્યાન રાખવાનું છે. તેથી પહેલાં વાણી પર કાળજી રાખવાની છે. 18 જુલાઈ બાદ બુધ દેવતા અષ્ટમ સ્થાનમાં જ વક્રી થઈ રહ્યા છે, તો આ વાતની એક્સ્ટ્રા કાળજી રાખવાની રહેશે. પૂરા મહિના દરમિયાન તો રાખવાની છે, પરંતુ 18 થી 31 જુલાઈ ખૂબ ચૂપ રહેવાનું છે, શાંત રહેવાનું છે. શનિ દેવતા ચતુર્થ સ્થાનમાં આવી ગયા છે. તે શું સૂચવે છે? તે સૂચવે છે કે તમારા ફેમિલીનું તમારા પર થોડુંક પ્રેશર વધી શકે છે. હવે ઇન ટર્મ્સ ઓફ ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ હોઈ શકે છે, પૈસાની બાબતે હોઈ શકે છે, ફેમિલી વેલ્યુઝ હોઈ શકે છે. કેટલાક લોકોને હોય છે ને કે 10 વાગ્યા પછી ઘરની બહાર નહીં નીકળવું, આપણે લોકો આ નથી ખાતા તો આ નહીં ખાવાનું. આ પ્રમાણે ફેમિલી વેલ્યુઝ હોય છે કે જોબ જ કરવી પડશે, બિઝનેસ પર ધ્યાન ના આપો, આના સાથે વાત ના કરો, આ પ્રમાણે તમારા ઉપર ખૂબ વધારે ફેમિલીનું પ્રેશર પૂરા મહિના દરમિયાન રહી શકે છે. તેની કાળજી રાખવાની છે. મંગળ કેતુની પાપ યુતિ તમારા ભાગ્યભવનમાં છે. ભાગ્યમાં જ્યારે પણ પાપ યુતિ થાય તો તમને લાગશે કે તમે જાણે બીજા બધાથી પાછળ જઈ રહ્યા છો. સૂર્યગુરુ તમને પૂરા મહિના દરમિયાન મદદ તો કરે છે, પરંતુ તમને લાગશે કે તમારી પાછળ કંઈક કાવતરા ઘડાઈ રહ્યા છે, તમને લોકો પાછળ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મંગળ કેતુની યુતિ 28 જુલાઈ સુધી છે, એટલે પૂરો મહિનો તો નીકળી જવાનો છે. તો આ મહિના દરમિયાન તમને તે જ ફીલ થશે કે મને મારા ભાગ્યનો સાથ નથી મળતો. પૂરેપૂરી મહેનત, પૂરેપૂરી એટલે કે 100% નહીં, 200% મહેનત કરવા છતાં પણ રિઝલ્ટ મળે છે 2%, 3%. પરંતુ તમારે સેલ્ફ મોટિવેટેડ રહેવાનું છે. તેના માટે શું ઉપાય કરવાના છે તે હું એન્ડમાં કહેવા જઈ રહ્યો છું, તેથી તે ચેક કરવાનું ભૂલશો નહીં. આગળ આપણે વાત કરીએ તો તમારા વર્ક પ્લેસ પર મેં તમને કહ્યું કે કોઈ તમને પાછળ ખેંચી રહ્યું છે. તેનું કારણ બીજું તે પણ છે, તમારા વર્ક પ્લેસનું સ્થાન એટલે કે 10મા સ્થાન, કરિયરના સ્થાનના માલિક બુધ દેવતા અષ્ટમ સ્થાનમાં છે. હવે બુધ દેવતા તો આ મહિનામાં તમને મદદરૂપ થવાના નથી, તે હું તમને ઓલરેડી કહી જ ચૂક્યો છું. તેથી તે તમારે સમજી જવું જોઈએ કે વર્ક પ્લેસ પર જેટલું બને તેટલું ચૂપ રહેવાનું છે તમારે. એટલે કે આ મહિનામાં જો જોવા જઈએ તો તમારે ડિસિપ્લિનમાં રહેવાનું છે, સાથે તમારે જેમ બને તેમ સાયલન્ટ રહેવાનું છે. અને શનિ દેવતા કે જે પેશન્સના ગ્રહ છે, જે તમારી ધીરજતા ચેક કરશે. ફેમિલીમાં પણ કોઈના સાથે બોલવામાં તકલીફ ન થાય. બુધ દેવતા ખરાબ જ છે. મતભેદ મનભેદ ન થાય તેની ખાસ કાળજી રાખવાની છે. જે કોઈ પણ તમને કંઈ ટકોર કરે ને કે આ નથી કરવાનું, આ નથી કરવાનું, ઠીક છે, સાંભળી લો. આ મહિના દરમિયાન તમારે કાળજી રાખવાની છે. આગળ આપણે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ, તમારું ફાઇનાન્સ આ મહિનામાં કેવું રહેશે. ફાઇનાન્સના માલિક, સેકન્ડ હાઉસના જે માલિક છે તે શનિ દેવતા છે. જે વસ્તુ મેં તમને ફેમિલી વેલ્યુઝમાં કહી છે તે પ્રમાણે આ જ વસ્તુ તમારા ફાઇનાન્સ બાબતે પણ રહી શકે છે. આ મહિનામાં જેટલી ચાદર છે તેટલા જ પગ ફેલાવવા જોઈએ. જો કોઈ પણ મોટું તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા હતા, કે પછી તમે કોઈ પણ નવો ફોન લેવા માટે કે લેપટોપ કે તમારી કોઈ પણ એક્સ્ટ્રા જરૂરિયાતની વસ્તુ લેવા જઈ રહ્યા હતા, તો તેના પર આ મહિનામાં પોઝ મૂકો. ઓગસ્ટ તમારા માટે ઘણો સારો ફળ લઈને આવી રહ્યો છે. આ મહિનામાં કોઈ ખોટા ખર્ચા નથી કરવાના. જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે તો તમારે લાવવાની છે, પરંતુ એવી વસ્તુઓ કે જેના વગર એક મહિનો ચાલી શકે છે, તો તેને આ મહિના પૂરતું તમે સ્ટોપ રાખો. કારણ કે ગમે ત્યારે તમારી બેલેન્સ શીટ હાલી શકે છે. તેટલા માટે હું તમને કહી રહ્યો છું કે કાળજી રાખવાની છે. વળી રાહુ દેવતા કે જે 3rd હાઉસમાં છે, 3rd હાઉસ અને 9મું હાઉસ જે છે તે નાની મોટી ટ્રીપનું છે, મંગળ કેતુ છે. તો જો તમે કોઈ ટ્રીપ પ્લાનિંગ કરી રહ્યા હોવ, ધનુ રાશિના તમામ જાતકો, એક્સ્ટ્રા કેર રાખવી ખૂબ જરૂરી છે. એટલે કે તમે ત્યાં જાઓ તો તમને ટ્રીપ પર કંઈક તકલીફ થશે તેમ નથી, તમને એન્વાયરમેન્ટ એટલે કે એટમોસ્ફિયરની તકલીફ થઈ શકે છે, તમને વાયરલ ફ્લૂ કે તે પણ લાગી શકે છે, કે પછી તમને હેવી ટ્રાફિક કે
કોઈ પણ પ્રમાણેની સમસ્યા લાગી શકે છે કે જે તમારી ટ્રીપ જે છે તે વર્સ્ટ ટ્રીપ પણ બની શકે છે અને તમે નક્કી કરી શકો છો કે જુલાઈ મહિનામાં હવે બીજી વખત કોઈ પણ ટ્રીપ પર જવું નથી. તો તેના કરતાં પહેલેથી જ સારી રીતે વેલ પ્લાન્ડ શાંત જગ્યા પર ટ્રીપ પ્લાન કરવી ખૂબ જરૂરી છે. આગળ આપણે વાત કરીએ તો શુક્ર દેવતા સૌથી મહત્વપૂર્ણ માહિતી હું હવે તમને કહેવા જઈ રહ્યો છું. મંગળ, કેતુ અને બુધ દેવતા તો કરિયરમાં તકલીફ લાગે છે, પરંતુ શુક્ર દેવતા 6થા સ્થાનમાં છે 26 જુલાઈ સુધી. તો 26 જુલાઈ સુધી તમારે તમારા વર્ક પ્લેસ પર, રસ્તા પર, ઘરમાં, ફેમિલીમાં, દરેક જગ્યા પર ફિમેલ જે કોઈ પણ છે તેનાથી તમારે સાવચેત રહેવાનું છે. એટલે કે વર્ક પ્લેસ પર જો તમારા કલીગ્સમાં ફિમેલ છે તો તેમના પર વાત કરવામાં કે કોઈ પણ કમેન્ટ પાસ કરવામાં તમારે ધ્યાન રાખવાની છે. તે ખોટું લગાડીને તમારે ખોટી કમ્પ્લેન કરી શકે છે, તેમને ચાન્સ પણ મળી શકે છે તમને નીચો બતાવવા માટે. ફેમિલીમાં પણ અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં પણ તમારે ફિમેલથી સાચવવાનું છે. હવે આ તેમ જ નથી કે ફક્ત મેલે જ ફિમેલેથી સાચવવાનું છે. જે મહિલાઓ આ વ્યૂઝ કરી રહ્યા છે, ધનુ રાશિની તમામ મહિલાઓએ પણ તમારી સાથે કામ કરતી મહિલાઓથી તમારે ખૂબ સાચવવાનું છે. જેલસીનો શિકાર તમે બની શકો છો અને તમારા પરથી તકલીફ પડી શકે છે. 26 જુલાઈ સુધી તો ખાસ સાચવવાનું છે. તો બાકીના 5 દિવસ શું કરો? બાકી રાખવા. શક્ય બને તેટલું મહિલાઓથી આ મહિના દરમિયાન તમારે મહિલાઓથી થોડુંક ડિસ્ટન્સ મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે. જો તમે તે મેન્ટેન કરશો તો તમારા માટે તે ખૂબ સારું સાબિત થઈ શકે છે. તેથી તમામ ધનુરાશિના જાતકો આ મહિનામાં સાયલન્ટ, પેશન્સ અને ડિસિપ્લિન સાથે જ પોઝિટિવ વલણ તમારે ખૂબ વધારે રાખવું જરૂરી છે. અને અંતે 5મો મહત્ત્વપૂર્ણ પોઈન્ટ તે જ છે કે તમારે મહિલાઓથી દૂર રહેવાનું છે. અને એક પોઈન્ટ જો એક્સ્ટ્રા એડ કરું તો તે છે જેટલી ચાદર છે તેટલા જ પગ ફેલાવો ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્સીસ. તો આ પ્રમાણે જુલાઈ મહિનો કે ધનુ રાશિના તમામ જાતકો માટે એવરેજ કરતાં થોડોક વધારે સારો ફળ લઈને આવી રહ્યો છે. એટલે કે આપણે એબોવ એવરેજ ગણી શકીએ છીએ. ઓગસ્ટ તો તમારા માટે ખૂબ સારો જ રહેવાનો છે, તેનું ઓગસ્ટમાં ચર્ચા કરશો. પરંતુ આ મહિના દરમિયાન આટલી તમારે કાળજી રાખવાની રહેશે. હવે ઉપાય શું કરવાના છે? ઉપાય તરીકે વાત કરું તો તમામ ધનુરાશિના જાતકો તમારા ઘરની આસપાસનું નજીકનું જે કોઈ પણ મંદિર છે તો તે મંદિર પાસે કે પછી કોઈ પણ ઓર્ફનેજમાં જઈને નાના બાળકોને જો તમે જમવાનું જમાડશો તો તે ખૂબ સારું તમને ફળ પ્રાપ્ત કરાવી શકે છે. તમે દેશમાં છો કે વિદેશમાં છો, ઓર્ફનેજમાં જઈને બાળકોને જેમ બને તેમ પ્રેમ તમારે વેચવો જોઈએ. તો આ મહિનો તમારા માટે ખૂબ સારો રહેશે. સાથે મહિલાઓથી પણ જે કાળજી રાખવાની કહી છે ને તે પણ તમને ખૂબ સારું મદદરૂપ થઈ શકે છે. જે લોકો દેશમાં છે એટલે કે ઇન્ડિયામાં છે તો આ મહિનામાં એક તમે રૂટીન બનાવી શકો છો, ગાય માતાની સેવા કરો. હવે ગાય માતાને દરરોજ ક્યાં મળવા જવું? તો તમારે દરરોજ જ ગાય માતા કે કોઈ પણ ગૌશાળામાં જઈને ફક્ત એક રોટલી એક્સ્ટ્રા તમારા ટિફિનમાંથી કે તમે જે જમવાનું બનાવો છો તેમાંથી ફક્ત એક રોટલી એક્સ્ટ્રા ગાય માતા માટે રાખવાની રહેશે. આ મહિના દરમિયાન જો તે કરશો તો આ મહિનો ખૂબ સારો સાબિત થઈ શકે છે. સાથે જો કોઈ દેવી પૂજા કે જે વિશે કહું તો આ મહિના દરમિયાન તમે શિવ નિર્વાણ અષ્ટકમનો જે પાઠ છે, શિવ નિર્વાણ અષ્ટકમ, તે પાઠ કરશો તો તે પણ સુડીનો ઘા 100થી તમારા માટે જઈ શકે છે. આ વાતનું તમારે ધ્યાન રાખવું છે. હવે જે લોકો પણ દેશમાં છે, ઇન્ડિયામાં છે, તેના માટે એક એક્સ્ટ્રા હું તમને રેમેડી આપી રહ્યો છું. દરરોજ સવારે એક લોટામાં ચોખ્ખું પાણી લઈને તેમાં થોડુંક મધ ભેગું કરો અને ચોખા ભેગા કરો. મધ અને ચોખા ભેગા કરીને મહાદેવ પર અભિષેક કરો. ત્યારબાદ જો તમારા વિચારો પણ પોઝિટિવ રહેશે અને જે કંઈ પણ તકલીફ આવવાની હશે ને તેનો સુડીનો ઘા 100થી જ તમારો નાશ થઈ શકે છે. વિદેશમાં જે લોકો છે તેમને તો ઘણી બધી રેમેડી આપી ચૂક્યો છું કે તમારે ઓર્ફનેજમાં જઈને જમવાનું જમાડવું જોઈએ. સાથે જ શિવ નિર્વાણ અષ્ટકમનો પાઠ પણ તમારે કરવો જોઈએ. સવાર સાંજ જો તમે કરશો તો તે તમને ખૂબ મદદરૂપ થશે. તો તમામ ધનુરાશિના જાતકોને માહિતી શેર કરો અને જો આ માહિતી પસંદ આવી હોય તો તમારી કમેન્ટ આવકાર્ય છે. હું તમારી તમામ કમેન્ટનું રિપ્લાય આપવા માટે જ અહીંયા વિરાજમાન છું. જો માહિતી એકચ્યુઅલમાં પસંદ આવી છે ને તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું પણ ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.